આ આપણું શરીર છે ને પુરુષોનું, એમાં બે હિસ્સા, અર્ધ પુરુષ અર્ધ સ્ત્રી. એમાં ડાબો ભાગ છે ને એ સ્ત્રી ભાગ છે. એટલા માટે પ્રમાણમાં જમણા અંગમાં જે શક્તિ હોય એ પ્રમાણમાં ડાબા અંગમાં શક્તિ ઓછી હોય છે. પુરુષ અને સ્ત્રી એમાં બળની રીતે વિચારો તો બળ પુરુષમાં વધારે. સ્ત્રી અને પુરુષ ઝઘડો કરે અને બાંધે, આપણી ભાષામાં કહું તો પહોંચે કોણ? હા, પુરુષ પહોંચી જાય. પણ એનો અર્થ એવો નથી કે સ્ત્રીનો મહિમા ઘટી ગયો. એ શક્તિ છે. બળ આપણી પાસે, શક્તિ ઓછી, શક્તિ ત્યાં વધારે, બળ ઓછું. એ તો આપણે ગુજરાતમાં તો નહીં, પણ હિન્દી ભાષી મહાપુરુષો પ્રવચન કરે ને ત્યારે અક્ષર કહે, આપણે કહીએ ભાઈઓ તથા બહેનો એમ બોલીએ ને પ્રવચનમાં, એ હિન્દી ભાષી મહાત્માઓ શું કહે? માતૃશક્તિ. સ્ત્રી એ શક્તિ છે, એની અંદર આત્મશક્તિ બહુ. હારી ગયેલા પુરુષને બેઠો કરવો હોય તો નારી બેઠો કરી દે.